નમસ્કાર દર્શક મિત્રો, હું હરેશ ઠુમર. સ્થાનિક ગુજરાતની સ્વરાજ્યની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી હતી. એમાં માંગરોળની જવાબદારી મારી હતી. માંગરોળમાં 15 કોંગ્રેસમાંથી ચૂંટાયા છે, 15 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે. અને 4 બસપાના 1 નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા, અહમદભાઈ, સબાનાબેન અને સકીનાબેનનો ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીની, ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ ચારેય બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું. કોઈ પણ શરત વગર, કોઈ પણ લાલચ વગર, કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે. અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ. માંગરોળમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી, પણ 25 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના વિકાસની સાથે, વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના ચારેય ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે, આજે વિકાસ માટે જે આગવી પહેલ કરી છે અમે આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ અને માંગરોળની નગરપાલિકા બનાવવા જઈ રહી છે.